જેને મોજમાં મરવો એને ભક્તો બે અંગ પાડવા પડે, કાં તો ભજનનું કાં તો કથા વાર્તાનું. બે અંગ જેને પડે ની મોજમાં મરી શકે. બેમાંથી એક અંગ જેને નથી પડ્યું, હાડ થઈને જ મરવાનો. એ ગામડે રહેતો, શહેરમાં રહેતો, ભારતમાં રહેતો કે અમેરિકામાં રહેતો હોય, એ ગરીબ હોય કે અમીર હોય, અભણ હોય કે વિદ્વાન હોય, ભૂલી જતા નહીં આ વાત. જેને બેમાંથી એક અંગ નથી એ હાડ થઈને મરશે. શું કામ ખબર તમને? કથાનો અંગ નથી, ભજનનો અંગ નથી. એટલે આ જગતની તૃષ્ણા બહુ હોય, મનમાં એમ હોય કે બધા મને પૂછીને કરો. છોકરા કઈ પૂછે નહીં, એટલે ઉપાયથી એટલે પોતે સામે સલાહ આપવા જાય, છોકરા પાસે સાંભળે નહીં. એટલે બે દુઃખ, કે એનું દુઃખ, સાંભળે એનું દુઃખ. પણ બાપ ભજનનું અંગ પડ્યું હોય તો છોકરાઓને કરે પોતે મસ્ત બનીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ, રાધે કૃષ્ણ મંડી પડે, પરમાત્માના ભજનમાં ઊંડો ઉતરી જાય. એને કાંઈ ઝંઝટ નહીં. છોકરા સામેથી પૂછાય ને તોય એને મન ન થાય. અને કાં તો કથા વાર્તો ન હોય તો કથા વાર્તામાં જેને અંગ બંધાય બાપ એ ऑटोमेटिक जगत में पाछो वળી जाए. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.